અને બ્રેક બાદ ફરી એક આપનું સ્વાગત ને હવે વાત કરીએ કાશ્મીર લદ્દાખમાં જે હિમવર્ષા થઈ રહી છે। હિમવર્ષા બાદ હવે ઠંડી ધીમે ધીમે વધી રહી છે। કાશ્મીરમાં કુપવાડા ગુલમર્ગમાં બરફવર્ષા થઈ। કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં જાણે સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રાજૌરી પૂંછને જોડતા મુગલ રોડ પર બરફના થર જામ્યા છે। તો આ તરફ લેહમાં પણ બરફવર્ષા થતા તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે। લેહમાં અત્યારે -7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે ગુલમર્ગમાં જે માઇનસ તાપમાન છે તે 1.5 ડિગ્રી નોંધાયું છે। પહેલગામમાં 4.8 ડિગ્રી, શ્રીનગરમાં પણ -4.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કુપવાડાના મચ્છલ, કરના અને બાંદીપુરામાં પણ હાલમાં બરફવર્ષા થઈ રહી છે। બરફવર્ષા થઈ રહી છે જેના કારણે આખી સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કાશ્મીરમાં। તો ક્યાંક સહેલાણીઓ પણ આ જે મોસમ છે તેમાં આ બરફવર્ષાને માણવા બરફમાં રમવા માટે જતા હોય છે, ત્યારે કાશ્મીરના ડોડામાં આપ જોઈ રહ્યા છો કે જે સહેલાણીઓ ત્યાં ફરવા આવ્યા છે તે બરફમાં રમી રહ્યા છે। પહાડો પર સફેદ ચાદર છવાઈ છે, અલગ અલગ એક્ટિવિટીઝ પણ કરી રહ્યા છે। કાશ્મીરના ગુલમર્ગમાં પણ આવો જ માહોલ।